મકડીયા સાહેબ, આપ શાશ્વત હોસ્પિટલના માધ્યમથી આપની સેવા પ્રદાન કરી રહ્યો છો, તો અત્યારે વર્તમાનમાં તમારું જે શાશ્વત હોસ્પિટલ છે એ કઈ રીતે રન કરો છો આપ, અને ભવિષ્યનું તમારું વિઝન શું છે અને કઈ રીતે લઈ જવા માંગો છો લોકોની વચ્ચે? જુઓ, અત્યારે ક્લિનિકલ પ્રેક્ટિસ છે, તો એને લીધે મારા એકલાથી તો આ શક્ય જ નથી. હું અને ડૉક્ટર અલ્પેશ કિકાણી, મારા પાર્ટનર, અમે સાથે મળી અને ટીમને એક દિશા આપીએ છીએ. સાથે સાથે જે આ બધું શક્ય બને છે, આટલું સારું કામ કરવું શક્ય બને છે ટીમની મદદથી. જે ટીમમાં મારા જે કન્સલ્ટન્ટ મિત્રો પણ આવી ગયા, અમારા જે મેનેજમેન્ટ ટીમ મેમ્બર્સ આવી ગયા, અમારા ક્લિનિકલ ટીમ મેમ્બર્સ આવી ગયા, જે અમારા એડમિનિસ્ટ્રેટિવ ટીમ મેમ્બર્સ છે, રિસેપ્શન ટીમ, જે હાઉસકીપિંગ સ્ટાફ, બધાનો કંઈક ને કંઈક ફાળો રહ્યો છે. અને મને ગર્વ છે કે મારી ટીમ મારી સાથે હંમેશા ખભે ખભો મિલાવીને આ બધી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે છે. એટલે કે કેન્સરની સારવાર તો ખરી જ, પણ સાથે સાથે કેન્સર સામેની આ જે લડત છે એમાં પ્રિવેન્શન, અર્લી ડાયગ્નોસિસ, સ્ક્રીનિંગ, પ્રોપર ટ્રીટમેન્ટ વિશેની માહિતી આપવી, અને જે દર્દીઓને કેન્સર મટી નથી શકે એમના માટે પણ જિગ્નેશભાઈ તમને ખુશી થશે કે અમારી ટીમમાંથી પેલિએશન એટલે કે પેઇન એન્ડ પેલિએશન એટલે કે દુખાવામાં રાહત મળે. ઘણા દર્દીઓમાં કેન્સરને મટાડવું કે કંટ્રોલ કરવું શક્ય નથી બન્યું, તો એની ડિગ્નિટી જળવાય એના માટે પેઇન એન્ડ પેલિએશન નામનો ડિપાર્ટમેન્ટ હોય છે. તો એ પણ અમે અમારી રીતે બેસ્ટ પોસિબલ વેમાં કરી રહ્યા છીએ. અને આગળ ઉપર મને શ્રદ્ધા છે કે અમારા ટીમ વર્કથી અને ઈશ્વરની દયાથી અમે હજી વધારે સારું કામ આપી શકશું, અને સમાજમાં અમારું જે કન્ટ્રીબ્યુશન અમારે આપવું જોઈએ એ અમે આપી શકશું.